મોરબીમાં પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાયું. મોરબી માળિયા હાઈવે રોડ પર આવેલા ભરતનગર ગામ પાસે ભરત વન ખાતે આજે કલેક્ટર કે.બી. ઝવેરી અને રાજ્યના પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પૂર્વ સૈનિકો શહીદ થયેલા સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ હાલના સેનામાં ફરજ બજાવતા મોરબી જિલ્લાના સૈનિકોના પરિવારજનોના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 400થી વધુ જેટલા જવાનો અને તેના પરિવારજનો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં શહીદોની પત્નીઓના સન્માન કરવામાં આવ્યા હતા. જોકે તે સમયે ઘણાની આંખોમાં આંસુ આવી ગયા હતા. સંમેલનમાં કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેઓની સાથે જ છે. સરકારના વહીવટી તંત્રને લગતા જવાનોના કોઈ પણ પ્રશ્ન હોય તો તેના માટે 24 કલાક મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના દરવાજા તેઓની માટે ખુલ્લા છે. તેઓનું કામ ત્વરિત થાય તેના માટેની તકેદારી વહીવટી વિભાગના સ્ટાફ દ્વારા રાખવામાં આવી રહી છે. આ તકે રાજ્યના માજી મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેનાના જવાનોને જુસ્સો વધે તેના માટે થઈ જુદા જુદા રાષ્ટ્રીય પર્વની ઉજવણી અલગ અલગ આર્મી કેમ્પ ખાતે જઈને તેના સેનાના જવાનોની સાથે કરવામાં આવતી હોય છે. ખાસ કરીને અગાઉ ભારતમાં શસ્ત્રો બનતા ન હતા, પરંતુ હવે તો યુદ્ધના શસ્ત્રો ભારતમાં બને છે. દેશના વડાપ્રધાન દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેમાંથી ભારતીય સેનાના જવાનો સતત જોમ અને જુસ્સો વધી રહ્યો છે. કે.કે. સિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.